નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા અને તમે જોઈ રહ્યા છો અતિક્રમણ પર આક્રમણની એક વિગતો। અમદાવાદના ચંડોળા ડેમોલેશન પર ગૃહ રાજ્યપ્રધાનની ચાંપતી નજર છે। હર્ષ સંઘવી અને રાજ્ય પોલીસ વડા કમિશનર કચેરી પહોંચ્યા છે। હર્ષ સંઘવી અને રાજ્ય પોલીસ વડા કંટ્રોલ રૂમથી નજર રાખી રહ્યા છે। કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી કચેરી પર હર્ષ સંઘવી હાજર રહેશે અને કઈ પ્રકારે અત્યારે ત્યાં કાર્યવાહી થઈ રહી છે એ તમામ કામગીરીની સમીક્ષા પોતે ત્યાં રૂબરૂ કરી રહ્યા છે। તો ચંડોળા તળાવ કે જે વર્ષોથી ત્યાં છે અને ગેરકાયદે રીતે ત્યાં ઘરો બનાવી દેવામાં આવ્યા છે। બાંગ્લાદેશીઓ કે જે ઘણા વર્ષોથી ગેરકાયદે ત્યાં વસતા હતા અને અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલેશનની આ કાર્યવાહી છે કે જેના પર હવે અધિકારીઓ પણ નજર રાખી રહ્યા છે। ખુદ સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આ ડિમોલેશન પર નજર રાખી રહ્યા છે। ત્યારે અત્યારે ગૃહ રાજ્યપ્રધાન પણ અને રાજ્ય પોલીસ વડા કમિશનર કચેરીએ પહોંચ્યા છે। હર્ષ સંઘવી અને રાજ્ય પોલીસ વડા કંટ્રોલ રૂમથી નજર રાખી રહ્યા છે। કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી હર્ષ સંઘવી સતત આ ડિમોલેશનની કામગીરી પર નજર રાખશે તેવો કંટ્રોલ રૂમથી સમીક્ષા કરી રહ્યા છે। દ્રશ્યો પણ આપ જુઓ કે જ્યાં હર્ષ સંઘવી અને પોલીસ વડા પહોંચ્યા છે કંટ્રોલ રૂમ પર હવે નજર રાખવામાં આવશે। એ વિસ્તાર પણ અમે સાઈડમાં દ્રશ્યોમાં બતાવી રહ્યા છીએ કે જ્યાં મોટા પાયે હજારો હેક્ટરની જમીન પર ગેરકાયદે છે એ બાંધકામ કરી દેવામાં આવ્યું હતું। ચંડોળા તળાવમાં જેટલી પણ ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી હોય છે કહેવાય છે કે તમામ જે ગેરકાયદે પ્રવૃત્તિઓ છે એ આ જ જગ્યા પર થતી હતી। વર્ષોથી લોકોની માંગ હતી, વર્ષોથી લોકો આ ચંડોળા તળાવને કારણે હેરાન પરેશાન થતા હતા, પરંતુ આખરે આજે હવે અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી આ ડિમોલેશનની કાર્યવાહી ચંડોળા તળાવ પર અત્યારે જે ગેરકાયદે બાંધકામો થયા છે, જે ગેરકાયદે વસવાટ હતું એ તમામ અત્યારે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। દાદાના રાજમાં સૌથી મોટી બુલડોઝરની કાર્યવાહી અત્યારે થઈ રહી છે અને તમામ અધિકારીઓ છે આ ઘટના પર પણ ચાંપતી નજર રાખી રહ્યા છે। અત્યારે હર્ષ સંઘવી પણ કંટ્રોલ રૂમ પહોંચ્યા છે, પોલીસ વડા પણ છે અને કંટ્રોલ રૂમથી જ આ કામગીરી પર સતત નજર રાખવામાં આવશે। આપને જણાવી દઈએ કે ચંડોળા તળાવ પણ બે ભાગમાં વહેંચાયેલું છે। એક છોટા ચંડોળા તળાવ પણ કહેવાય છે ને એકને બડા ચંડોળા તળાવ કહેવામાં આવે છે। અત્યારે જે એક ભાગ છે એક સાઈડનો એટલે કે છોટા ચંડોળા તળાવ ત્યાં ડિમોલેશનની કાર્યવાહી છે એ કરવામાં આવી છે। એક ભાગ સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યો છે, મેદાની કરી દેવામાં આવ્યો છે, પરંતુ આ જે કાર્યવાહી થઈ તેના પર અરજદારોએ અરજી કરી, પરંતુ હવે હાઈકોર્ટે પણ ડિમોલેશનની સ્ટે પરની જે અરજી છે એ નકારી કાઢી છે। હાઈકોર્ટે પણ સ્પષ્ટ રીતે કહ્યું છે કે જે આ ડિમોલેશન છે એ રાષ્ટ્રહિતમાં છે, કેમ કે અહીંયા ચંડોળા તળાવથી જે પ્રવૃત્તિઓ થતી હતી એ તમામ પ્રવૃત્તિથી ગુજરાતને મોટી અસર થતી હતી, ન માત્ર અમદાવાદ પરંતુ અહીંયાથી જ જે તમામ ગેરકાયદે ડ્રગ્સની વાત હોય, દારૂની વાત હોય, કોઈ વેપન્સની વાત હોય, એ તમામ પ્રવૃત્તિ અહીંયાથી જ થતી હતી। મિની બાંગ્લાદેશ આ ચંડોળા તળાવને કહેવામાં આવે છે અને હવે આ જ મિની બાંગ્લાદેશ પર બિગ એક્શન લેવામાં આવ્યું છે। ડિમોલેશનની આ મોટી કાર્યવાહી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ઇતિહાસની અમદાવાદના ઇતિહાસની આ સૌથી મોટી ડિમોલેશનની કાર્યવાહી અત્યારે થઈ રહી છે। અને બીજું પણ એક કનેક્શન અલ કાયદા મોડ્યુલ કે જે પાકિસ્તાનથી ઓપરેટ થતું હોય છે એના 4 જે વ્યક્તિઓ છે એ પણ અહીંયાથી મળી આવ્યા હોવાની પણ જાણકારી મળી છે। એટલે આપ સમજી શકો છો કે ચંડોળા તળાવ છે એ ગુજરાત માટે કેટલું ખતરનાક કહી શકાય, કેમ કે અહીંયાથી જ એ તમામ પ્રવૃત્તિઓ થતી હતી કે જેને ગેરકાયદે કહી શકાય। એક તમે ગુંડાગર્દીની કાર્યવાહી ગણી લો કે પછી ડ્રગ્સની હોય કે પછી દારૂની હોય, એટલે ક્યાંક જે ગુજરાતની જનતા છે એને ક્યાંક ગેરમાર્ગે દોરવાના જે પ્રયાસો થતા હોય છે એ પણ ચંડોળા તળાવથી જ થતા હતા। એટલે અત્યારે આ સૌથી મોટી કાર્યવાહી ચંડોળા તળાવ પર ડિમોલેશનની કાર્યવાહી અને આ કાર્યવાહી પર ખુદ સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ નજર રાખી રહ્યા છે। હર્ષ સંઘવી અત્યારે કંટ્રોલ રૂમ પહોંચી ગયા છે અને કંટ્રોલ રૂમથી જ તેઓ આખી જે ડિમોલેશનની કાર્યવાહી છે એ ડિમોલેશનની કાર્યવાહી પર સતત નજર રાખી રહ્યા છે। ચંડોળા તળાવ એ આજકાલનું નથી, વર્ષોથી આ તળાવ ત્યાં છે અને વર્ષોથી આ જ પ્રકારના ધંધા અહીંથી થતા આવ્યા છે, પરંતુ ખૂબ રસપ્રદ ઇતિહાસની પણ વાતો રહી છે। સૌ કોઈ ગાંધીજીની એ દાંડી કૂચની યાત્રાથી વાકેફ છે, આપણા ઇતિહાસમાં લખાયેલું છે। અને જ્યારે ગાંધીજી છે એ આ ચંડોળા તળાવે ગયા હતા, તે એક પીપળનું વૃક્ષ હતું, ત્યાં બેઠા હતા, એવી પણ વાતો
લખાયેલી છે, વંચાયેલી છે, સાંભળેલી છે. એટલે ઇતિહાસ સાથે પણ ચંડોળા તળાવનું કનેક્શન પહેલેથી જોડાયેલું છે, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી જે રીતે ગેરકાયદે પ્રવૃત્તિ થતી હતી એ હવે ગુજરાતમાં નહીં ચલાવી દેવામાં આવે અને હવે આ ચંડોળા તળાવ પર